ઉત્તરકાશીમાં નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલતા ચાલતા પોખરા શહેર પહોંચ્યા. આ ઉત્તરકાશી પણ કહેવાય છે. પાસે સેતી ગંગા વહે છે. નીલકંઠ વર્ણીએ તેમાં સ્નાન કર્યું. નદી સરોવર જોઈ તેમનું મન પુલકિત થતું. નિત્ય કર્મથી પરવારી સેતી ગંગાને કિનારે એક શિવાલયમાં ઉતર્યા. શહેરમાં સંસ્કૃત વિદ્યાની પાઠશાળાઓ જોઈ. વેદપાઠી વિદ્યાર્થીઓ જોયા. તેમને મન બહુ જ આનંદ થયો. વિદ્યા એ મુક્તિનું સાધન છે. તેનું પ્રસારણ થશે તો જ આર્ય સંસ્કૃતિના પાયા દ્રઢ થશે. વર્ણી આ વિચારમાં ચાલતા હતા. માર્ગમાં મળતા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા. આટલી નાની ઉંમરમાં વિદ્યા વ્યાસંગી આ બ્રહ્મચારીને જોઈ ત્યાંના પંડિતો અને વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. વર્ણી શહેરમાં ફરી પાછા શિવાલયમાં આવી ગયા. અહીં એક મુમુક્ષુ પંડિત વર્ણીનું અદ્ભુત સ્વરૂપ જોઈને ખેંચાઈ આવ્યો. તેને તેમનામાં શિવજીનો ભાસ થયો. નીલકંઠ વર્ણીની તેણે સ્તુતિ કરી. નીલકંઠ વર્ણીએ તેને અભયદાન આપ્યું. પંડિતને ભિક્ષા મળતી, દાન મળતું, રાજાની કૃપા પણ મળતી. આ બધું જ મળતું, પણ અભયદાન તેને મળ્યું ન હતું. તેને તેની ઈચ્છા હતી. તે દાન આપવાનું પૃથ્વીના માનવીનું ગજું ન હતું. ફક્ત ભગવાન કે ભગવાનના પરમ ભાગવત સંત પાસેથી જ તે અભય મળે છે. પંડિત કૃતકૃત્ય થઈ ગયો. બીજે દિવસે નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી ગયા. જે મહાન કાર્ય માટે પોતાનો પ્રાદુર્ભાવ થયો છે તે કાર્ય તેમણે કાળને ક્ષોભ પમાડી અલ્પ સમયમાં કરવાનું હતું. તેથી તેમને ઉતાવળ હતી. છતાં જ્યાં મુમુક્ષુઓ મળતા ત્યાં રોકાતા. જ્યાં અસુરોનો ઉપદ્રવ હતો ત્યાંથી તેનો નાશ કરીને પછી જ પોતે આગળ ચાલતા. પોખરામાં તેમનું કામ પૂરું થયું એટલે ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. આગળ ચાલતા નારાયણ ગંગા અને ભૂરી ગંગાને પાવન કરી ત્રિશુલી ગંગાએ પધાર્યા. નેપાળમાં શિવપુરી પર્વતના શિખર ઉપર એક સરોવર છે અને તેની ઉત્તરે એક ઊંચો પર્વત છે. તે પર્વતના 3 શિખરમાંથી જુદા જુદા 3 જળ પ્રવાહ નીકળે છે. તેને ત્રિશુલ ધારા કહે છે. એમ કહેવાય છે કે ભગવાન શંકરે તેમના ત્રિશુલમાંથી આ ધારા પ્રગટ કરી હતી. તેમાંથી ત્રિશુલી ગંગા નીકળે છે. આ પર્વત ઉપર નાના મોટા 22 સરોવરો છે. નીલકંઠ વર્ણીએ ત્રિશુલી ગંગામાં સ્નાન કર્યું. પછી ત્યાંથી આગળ ચાલ્યા. દરેક તીર્થની ઉત્પત્તિની પાછળ પુરાતન ઇતિહાસ હોય છે. તે ભૂલાઈ જતા તીર્થો પણ ભૂલાઈ જાય છે. પરંતુ તેને તીર્થત્વ આપી ભારતની પુરાતન સંસ્કૃતિને સદા જીવંત રાખવા ને તીર્થોમાં આવતા મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માનવીની કલ્પનામાં પણ ન આવે એવા અગમ્ય સ્થળે આવેલા આવા જીર્ણ તીર્થોને શોધીને નીલકંઠ વર્ણી પગપાળા ત્યાં પહોંચી જતા. પ્રવાસની કઠિનાઈ છતાં તેમની લોક કલ્યાણની ભાવના મોડી પડતી નથી. રસ્તામાં તેમને બાવાની જમાત મળી. તે જમાતમાં વર્ણી પણ દાખલ થઈ ગયા. અહીં પણ તેમની પ્રતિભા અછતી ન રહી.